હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? તો મજામાં જ છો. હું પણ મજામાં છું. આજના મારા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો આજે છે ને આપણે શું બનાવવાનું છે હું તમને બતાવીશ, તો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. ઓકે. ફાઇનલી આપણા મસ્ત મજાના બટેટા બફાય અને રેડી થઈ ગયા છે. જો અહીંયા આપણે મસાલો સુધારી નાખ્યો છે. આમાં લીલા મરચાં છે, આ ધાણા છે અને આ લીંબુનો રસ. ટમેટા છે એ તો ધોવાના બાકી છે, માર્કેટમાંથી લાવીશું. ટમેટા નથી નાખવાના, નકર તમે પાછા કહેવો મસાલામાં ટમેટા, ગોટામાં ટમેટા હોતન હોય નાખતા હોય તો નાખીએ ગોટામાં, પણ હું નથી નાખતી. ટમેટા છે ને માર્કેટમાંથી લાવીને તો ટમેટા આપણે ધોઈને પછી ફ્રીજમાં મૂકવાના છે. તો મસ્તના લીલા ધાણા સુધારી નાખ્યા છે. લીંબુનો રસ પણ રેડી થઈ ગયો છે. અને આમાં છે ને લાલ ને લીલા મરચાં કટિંગ કરી, એમાં જો આમાં કટરમાં કરી નાખ્યા છે. અને થોડુંક આદું આપણે છે ને ઓલાથી પીછી ઓલું કરી નાખ્યું ખમણીથી. બટેટા આપણે મસ્તના બફાઈ ગયા છે અને હવે છે ને ફોલી નાખવી, પછી છે ને સૂંદો કરી નાખવી, મસાલો માવો કમ્પ્લીટ કરી નાખવી ગોટાનો. અને અહીંયા આપણે ભગવાનને છે ને અત્યારે વાગી ગયા છે 7:30. તો આપણે ભગવાનને દીવાબત્તી કરી નાખવી, તમે જોઈ શકો છો. તો પહેલાં હું હાથ પગ ધોઈ અને દીવાબત્તી કરી નાખું અને પછી આપણે માવો કમ્પ્લીટ કરવી. તો આગળ કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. આપણા બટેટા ફોલાઈને કમ્પ્લીટ થઈ ગયા છે, તમે જોઈ શકો છો. અને હવે આપણે માવો બનાવી નાખીએ. તો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. બટેટાનો સૂંદો કમ્પ્લીટ થઈ ગયો છે અને હવે આપણે નાખી દેવાનું છે એમાં મસાલો બધો. જો આ લીલા ને લાલ મરચાં, ધાણા જીરું, સ્વાદ પ્રમાણે નમક, લાલ ચટણી, લીલા ધાણા, અને આપણો શુભ શાક. હવે આપણે નાખી દેવી લીંબુનો રસ. હવે બધું કરી નાખવી મિક્સ. મસ્ત મજાનો મિક્સ મસાલો થઈ ગયો છે અને હવે ગોટાની વાળી નાખી આપણે ગોળીયું. તો આગળ કન્ટિન્યુ બ્લોગમાં બના લેજો. ઓકે. આપણી જો મસ્ત મજાની ગોટાની ગોળીયું છે ને રેડી થઈ ગઈ છે. અને હવે છે ને ચણાનું બેટરનો બનાવી નાખી અને પછી તળવાની. તો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. ઓકે. મસ્ત મજાનું આપણું બેટર રેડી થઈ ગયું છે, જોઈ શકો છો. જુઓ, ઝારો મૂકી દીધો છે ને અહીંયા આપણે મૂકી દીધું છે તેલ, જોઈ શકો છો. તેલ આવી જાય પછી આપણે તળવાની
શરૂઆત કરીએ. રેડી? જો હું તો આવી રીતના ગોટા બનાવું છું. તમે કેવી રીતના બનાવો જરા કોમેન્ટમાં કહેજો મને. ઓકે, તો આગળ કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. આપણે છે ને 2 નાખ્યા છે જોવા તેલ આવ્યું કે નહીં, પણ હજી કાંઈ તેલ આવ્યું નથી. ત્યાં સુધી છે ને થોડીક ગોળીઓ નાખી દીધી છે, થોડીક નાખી દઉં. જોઈ શકો છો. હવાના હલાઈ નાખી. તેલ નથી આવ્યું. જોઈ શકો છો. તો આગળ કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. તો જો આપણું તેલ આવી ગયું છે ને તળાઈ છે, જોઈ શકો છો. અને અહીંયા જો તળાઈ એટલા એક ઘાણ થઈ ગયા છે. અને ભાવેશ છે ને ઉતાવળા થયા છે, કેમ કે એને ભૂખ લાગી છે. અમારો ટાઈમ 7:30નો છે અને અત્યારે વાગી ગયા છે 8 ઉપર થઈ ગયું છે. અને અહીંયા જો એક ઘાણ તળાણો છે ને તો એ લઈ ગયા છે, અને બીજો જો આમાં નાખ્યો છે, કેમ કે એને ટાઈમ છે 7:30નો જમવાનો, એટલે મોડું થઈ જાય એને ન ગમે. એટલે એક ઘાણ ચડ્યો ને એટલે એ તરત લઈ ગયા. જો તેલ મસ્ત નું આવી ગયું, તળે છે. તો હું તો આવી રીતના ગોટા બનાવું, તમે કેવી રીતના બનાવો એ મને કોમેન્ટમાં કહેજો. અને ભાવેશ છે ને ઓલી રૂમમાં ખાય છે. જો જોઈ શકો છો, દેખાય છે? ત્યાં ખાય છે અને હું અહીંયા બનાવું છું. કેમ કે બનાવું છું એટલે પંખો ચાલુ ન થાય એટલા માટે. હવે આટલો ડોયો વધ્યો છે ને તે મને કહે છે બટેટાની ચિપ્સ જેવું બનાવી નાખ. તો આટલો વધ્યો. આગળ કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. તો આ ડોયો વધ્યો તો ને અમારા નેહાનસી બેન કે ચિપ્સ નથી બનાવી, બટેટા પૂરી બનાવી ગયો. તો જો બટેટા પૂરી બનાવીશ. જો બટાટા પૂરી ભાવે કે નહીં, એટલે કે ફઈ બટેટા પૂરી બનાવી ગયો. તો હું કહું કાંઈ વાંધો નહીં, હાલો બટેટા પૂરી બનાવી નાખું. જો સડે છે. તો જો આપણી મસ્ત મજાની બટેટા પૂરી થઈ ગઈ છે, રેડી. અને આ બધાય જમે છે. અને હવે હું છે ને લઈને જાઉં છું ગોટા, અને પૂરી બનાવી નાખી. જુઓ આ બધા ખાય છે. જુઓ અમારા નેહાનસી બેન અને ભાવેશે છે ને ખાઈ લીધું છે. જુઓ તમારે બટેટા પૂરી અને ગોટા ખાવા હોય તો આવો. અને હવે હું ખાવા બેહું છું. જો નેહુબેન કહી દે લાઈક શેર કરી દેજો કે. હા લાઈક કરી દેજો કે. જો એમ કહે છે લાઈક કરી દેજો. અમારા ભાઈ જો અહીંયા ખાય છે અને હું અહીંયા બેઠી છું. તો આવા નવા વિડીયો જોવા માટે મારો લાઈક કરજો, શેર કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા બ્લોગમાં. જય મહાકાળીમાં, જય દ્વારકાધીશ.